અહીંયા બાપુ એમાંથી અંદર એક બાઈ ખૂપડું અનાજનું ભરી અને આવીને કહે છે, લ્યો બાપુ. એ જોડે આમ કરી અને બેન આખું ખૂપડું બાપુ અનાજનું નાખ્યું ને. નારદજી આશીર્વાદ આપ્યા, બાપ તારા ઝીણા જીવતા રાખે, ભગવાન તારા ભંડાર ભર્યા રાખે, એમ કીધું ને બાપુ દીકરીના હાથમાંથી ખૂપડું પડી ગયું. એ કે કેમ બેન તારા હાથમાંથી ખૂપડું પડી ગયું, મારથી કઈ આડું બોલાય? કે ના બાપુ એવું કઈ છે નહીં, પણ તમે કીધું ને કે તારા ઝીણા જીવતા રાખે, મને ભગવાને શેર માટીની ખોટ આપી, મારી પાસે મને ભગવાને સંતાન નથી આપ્યું, એટલા માટે મને થોડુંક દુઃખ લાગ્યું. અને નારદજીને વાઠ્યા હોય તો લોહી ન નીકળે. કે સાધુ સંતોને હુપડા ભરી ભરીને કે દાન આપે છે, અને ભગવાનને કે ન્યાયની કઈ ખબર પડે છે? ખાવા ધાન નથી, હાથ હાથ ને દ ગુડ્યા છે, અહીંયા એક છોકરો નો આપીએ કે ભગવાન પાસે જઈને કે મારે કેવું છે? ભગવાન પાસે જ્યાં અને એને કીધું કે પ્રભુ એક ગામમાં હું ગયો હતો અને કેવી દયાળુ બાઈ, ભર્યું ભાજરું ઘર, અને મેં ભિક્ષા દે કીધું, હુપડું ભરીને અનાજ લઈ આવીને બાપુ પ્રભુ તમે કહીને એક સંતાનની ખોટ, એક શેર માટીની ખોટ તમે આટલું ન કરી શકો? ત્યારે કૃષ્ણ પરમાત્મા કહે છે કે નારદ તને હજી સાચી વાતની ખબર જ નથી. કે શું? કે એને આ ભાવમાં નહીં, હાથ ભાવમાં સંતાનનો યોગ નથી. હે કે આને હાથ ભાવથી સંતાનનો યોગ નથી, તારે આપણો હોય તો સાંભળી લે. અને નારદજીને એમ થયું, ઓહો આના આ બાઈના આટલા બધા ક્યાં કર્મ હશે હાથ ભાવ સુધી? બીજી વાર જયારે નારદજી આવ્યા અને ફળિયામાં હાથ દીકરા રમતા હતા ને, નારદજીને તો એમ કે આને હાથ ભાવમાં થવા નથી, પેલા દીકરા એના હોય નહીં. અને પછી એને કીધું કે બેન આ તું પારકા છોકરા રમાડસ ને, આનું ફળ તને આવતા જન્મમાં ભગવાન ચોક્કસ આપશે. ત્યારે એ બાઈ કહે છે કે બાપુ તમે શું કહો છો? આ પારકાના છોકરા, આ હાથે હાથ મારા છે, આ હાથની જણનારી હું જનેતા, હું એની માં છું. અને નારદ ને વાઠ્યા હોય એટલો, ભગવાન કે આના હાથ ભાવમાં કઈ નથી ને, આના હાથ દીકરા આ કે છે મારા, આમાં હાચું શું? એ કે હજુ પર ભગવાન પાસે જઈને બાજી લેવું છે. એ કે આવું ખોટું કહેવા મને શું કામ મોકલ્યો? આવ્યા ભગવાન ભાઈ આવ્યા ને ભગવાન આમ જોઈ ગયા, તો બાપુ તન કી જાણે મન કી જાણે, જાણે જીત કી ચોરી, એનેથી શું છુપાવો બાપુ, આખી દુનિયાની એના હાથમાં છે દોરી. આમ આવ્યો, આમ ઉપડતા પગલા નારદજી આવે ને, કૃષ્ણ પરમાત્મા બાપુ આમ આડા પીડ્યા. એ કે પ્રભુ મારે તમને એક વાત પૂછી. કે ભાઈ વાત બધું પછી, હું તારી જ રાહ જોતો, પેલા મારું કામ કે શું? મને કે પેટમાં પીડા ઉપડી છે, માણાનું કાળજું ક્યાંકથી ગમ્યાથી ગોત વૈદે કીધું છે માણાનું કાળજું હોય તો મને મટે એવું છે ને મટે એવું નથી. તું ગાયે ઘા જા, ગમે ત્યાંથી માણાનું કાળજું લઈ આય. ઓલી વાત બાબુ નારદના મગજમાંથી નીકળી જાય ને આ તરત જ પીડાની વાત